આજે આપણે બનાવીશું મિક્સ વેજીટેબલ સૂપ. એના માટે આપણને જોઈશે કોબીજ, ગાજર, મકાઈના દાણા, આ દાણા બાફેલા છે, ગાજર, શિમલા મરચું, બટર, કોર્નફ્લોર, મરી પાવડર, આદુ, કોથમીરના ડાળખા અને ટામેટા. આપણે વેજીટેબલ સ્ટોક બનાવીશું. એમાં થોડા થોડા આપણે બધા વેજીટેબલ અંદર એડ કરી દીધા છે. વેજીટેબલ સ્ટોક એટલે જે બધા વેજીટેબલ હોય એને પાણીમાં ઉકાળવાનું અને એ પાણીને લઈ લેવાનું પછી ગાળીને. આપણે આમાં બટર લઈશું. વેજીટેબલને ફ્રાય કરવાની છે. થોડીક કાચી જ રાખવાની છે. સાધારણ આપણે એને ફ્રાય કરવાની છે બટરની અંદર. તો હવે આપણે બધી વેજીટેબલ અંદર એડ કરીશું. આપણે એમાં આદુ પણ નાખીશું. આપણે એમાં મરી પાવડર નાખીશું અને આપણે અધકચરું શેકી દઈશું. આપણું પાણી ગરમ થાય આ વેજીટેબલ સ્ટોક વાળું એટલે આપણે એને ગાળીને લઈ લઈશું. હવે આપણે આમાં વેજીટેબલ સ્ટોક નાખીશું. આપણે એને ગાળીને લઈ લઈશું. કોથમીર, ટામેટા, કોબીજ જે હોય એને ઉકાળીને એનું જે પાણી હોય એ આમાં ઉમેરવાનું છે. હવે આપણે જે કોર્નફ્લોર લીધો છે, કોર્નફ્લોરને પાણીમાં મિક્સ કરી કોર્નફ્લોર એમાં ઉમેરવાનો છે. કોર્નફ્લોર ઓગાળી દીધો છે. હવે એને આપણે એમાં એડ કરીશું. હવે આપણે એમાં મરી પાવડર નાખીશું. આપણે એમાં મીઠું નાખીશું. આમાં જે ગમતા હોય એ શાકભાજી આપ નાખી શકો છો. ડુંગળી ગમતી હોય તો ડુંગળી પણ નાખી શકાય, લીલું લસણ પણ લઈ શકાય, કોઈ પણ વેજીટેબલ લઈ શકાય. હવે આપણે આને ઉકાળવાનું છે આવી રીતે બરાબરનું. બરાબર ઉકળી જાય એટલે આપણો સૂપ તૈયાર થઈ જશે. મિક્સ વેજ સૂપ આપણો તૈયાર છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચન એન્ડ આયુર્વેદાને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.